નર્મદા જિલ્લામાંથી એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં માતા પિતાના જબરજસ્તી લગ્નના દબાણથી પરેશાન થયેલી એક યુવતીએ 181 અભયમ હેલ્પલાઇનનો સહારો લીધો હતો। માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના એક ગામમાં રહેતી 22 વર્ષીય યુવતી છેલ્લા 6 વર્ષથી એક યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી। બંને પોતાની મરજીથી 2 મહિના પહેલા કોર્ટ મેરેજ પણ કર્યા। તેમ છતાં યુવતીના માતા પિતા તેની ઈચ્છા વિરુદ્ધ બીજા યુવક સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા હતા। યુવતીએ જ્યારે આ લગ્ન માટે ઇનકાર કર્યો ત્યારે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી। અહીં સુધી કે તેની માતાએ પણ કઠોર શબ્દોમાં કહ્યું કે તું મરી જશે તો ચાલશે, પરંતુ એ યુવક સાથે રહેવા નહીં દઈએ। આ પરિસ્થિતિમાં ડરી ગયેલી યુવતીએ 181 અભયમ હેલ્પલાઇન પર સંપર્ક કર્યો। કોલ મળતા જ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને યુવતીના માતા પિતાને સમજાવવાનો પ્રયાસ કર્યો। કાયદાકીય રીતે પણ સમજણ આપવામાં આવી, છતાં તેઓ પોતાના નિર્ણય પર અડગ રહ્યા। પરિસ્થિતિ ગંભીર બનતા 181 ટીમે યુવતીને કાયદાકીય માર્ગદર્શન આપ્યું। ત્યારબાદ યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો। ટીમ દ્વારા યુવતીને સુરક્ષિત રીતે નજીકના પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવી। 181 અભયમ હેલ્પલાઇન મહિલાઓની સુરક્ષા અને સહાય માટે સતત કાર્યરત છે। વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા।